ગરીબોનું અનાજ છીનવી રહેલા કલયુગી દુકાનદાર। મહીસાગરના બાલાસિનોર તાલુકાના પિલોદરા ગામે સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ આચરવામાં આવી। સરકાર ગરીબો માટે કરોડો રૂપિયાના અનાજના બજેટની જાહેરાત કરે છે, ત્યારે આ દુકાનદારો પોતાની મનમાની ચલાવી રહ્યા છે। ગરીબોને અનાજ ઓછું આપીને પોતાના પેટ ભરી રહ્યા છે, તે એક જનતા માટે પડકારરૂપ સાબિત થઈ રહી છે। સરકાર ગરીબો માટે અનાજ આપી રહી છે, તો આમ જનતા માટે ગરીબોનું અનાજ ઓછું આપને ઘોર બેદરકારી ચલાવી રહ્યા છે, તો આના માટે જવાબદાર કોણ? શું સરકારી તંત્રને જાણ છે કે નહીં તે જોવું રહ્યું। આ કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે? શું જિલ્લામાં આવું જ ચાલશે કે પછી કોઈ આગળ કાર્યવાહી હાથ ધરાશે તે પણ જોવું રહ્યું। ગોમના ડોનો બોલો, ગોમના ડોનો નાગરિક છીએ, ગામના નાગરિકો ને બોલો। ભાઈ બધી દાદાગીરીઓ ને કોમમાં કરવાની, અહીં નહીં કરવાની, બરોબર? કોલ ને માર લે, આયરો ઉભો રે, લે માર, આયરો લે ભાઈ માર। હા બોલો, નાગાઈ એટલે અમે કરીએ। એક તો પાકી પાવતી આપી નહીં ને નાગાઈ પર ઉતર્યો, પાકી પાવતી આપી નહીં 2 વર્ષથી, નાગાઈ પર ઉતર્યો। આઈ રહ્યો, બધા ઉભા રહો, મારો હોય તો મારો, મને નો ટેન્શન, બરોબર? આઈ રહ્યો, ઉભો રહ્યો, નાગાઈ કરવી હે ને। એક તો પાકી પાવતી આપી નહીં, 1 મહિનાથી પ્રિન્ટર બગડેલું હે, બધાને પૂછ્યું 1 વર્ષથી પાકી પાવતી આલતા નહીં, નાગાઈ પર ઉતર્યો, મારવો હે, ગારો પડે દાદાગીરી। દિવાળી કરાવી લે એટલે શું કરી લે? દિવાળી કરાવે, દિવાળી કરાવે। આ તમે ગામના પટેલો હે ને, દિવાળી કરાવે એટલે આનો મતલબ શું થયો? સમજાવો આપણે એને કે હું કરાવું? બાકી પાવતી નહીં આવતો, મેં બોલા એ ભાઈ આયા તો મને કે દિવાળી કરાવું એમ, એટલે દિવાળી એટલે મતલબ શું હે? એકવાર મને માર્યો હોય, બરોબર? જો બીજી વાર મારે મારે આપી મરી જઈએ આના માટે, બોલને એકવાર આપો એ મારે આખું ગોમે વિડીયો મારી જોડે, જો બીજી વાર કશું થયું ઘેર જઈને મરી જો આના માટે। આ ગામનો ભ્રષ્ટાચારી હે, સરપંચનો પતિ, લોકોના રૂપિયા ખાવાના રેગાના, બરોબર? ના તારે કે મારે એટલે હું એમ છે